નમસ્કાર દર્શક મિત્રો, ખબર ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા તમે અમારી ચેનલમાં નવા હોવ તો અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। તો સૌપ્રથમ આજના તાજા સમાચારને લઈને વાત કરીએ તો હવે ટોલ નાકા પર પણ ઈ મેમો મળશે। ગુજરાતમાં ટ્રાન્સપોર્ટ વાહનો માટે ઈ ડિટેક્શન પ્રોજેક્ટ શરૂ થયો છે, જેમાં ટોલ પર ફાસ્ટેગ સ્કેન થતાં જ વાહનોની ઇન્સ્યોરન્સ, પીયુસી અને ફિટનેસ વિગતો સર્વર ચેક કરાશે। જો કોઈ દસ્તાવેજ નહીં હોય તો રજિસ્ટર્ડ મોબાઈલ પર સીધો ઈ મેમો આવશે। હાલ આ સિસ્ટમ કોમર્શિયલ વાહનો માટે શરૂ થઈ ગઈ છે। આવનારા સમયમાં ખાનગી વાહનોને પણ આવરી લેવામાં આવશે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો આ તારીખથી ગરમીમાંથી મળશે રાહત। રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે। રાજ્યમાં છેલ્લા 3 થી 4 દિવસથી ગરમીનો પારો વધ્યો છે। હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે અને પરેશ ગોસ્વામીએ રાહતની આગાહી કરી છે। લોકોને 5 દિવસ ગરમીથી આંશિક છુટકારો મળશે। આવનારા દિવસોની અંદર વાતાવરણમાં પલટો આવશે અને તેથી ગરમીનું પ્રમાણ પણ ઓછું થશે। અંબાલાલ પટેલે કહ્યું કે આગામી 10 થી 14 એપ્રિલ દરમિયાન રાજ્યની અંદર હવામાનની અંદર પલટો પણ આવશે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો એસબીઆઈનો મોટો નિર્ણય, નિયમો બદલાયા। એસબીઆઈએ એટીએમ ટ્રાન્ઝેક્શનના નિયમોની અંદર ફેરફાર કર્યા છે। બધા મેટ્રો અથવા તો નોન મેટ્રો ગ્રાહકોને હવે દર મહિને એસબીઆઈ એટીએમની અંદર 5 થી અન્ય બેંકોના એટીએમ પર 10 ફ્રી ટ્રાન્ઝેક્શન કરી શકશે। ત્યારબાદ એસબીઆઈ એટીએમ પર ₹15 પ્લસ જીએસટી વસૂલવામાં પણ આવશે, જ્યારે અન્ય એટીએમ પર ₹21 પ્લસ જીએસટી વસૂલ કરવામાં આવશે। જે લોકો ખાતામાં સરેરાશ માસિક ₹1 લાખનું બેલેન્સ જાળવી રાખશે તેમને બધા એટીએમમાંથી અનલિમિટેડ ફ્રી ટ્રાન્ઝેક્શનની સુવિધા મળશે। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો આ વર્ષે સોનાના ભાવની અંદર ₹13,999 નો વધારો। આ વર્ષે 1 જાન્યુઆરીથી અત્યાર સુધીની અંદર 24 કેરેટ સોનાના ભાવની અંદર ₹13,999 નો વધારો થયો છે। 10 ગ્રામનો ભાવ ₹74,162 થી વધીને ₹90,161 થયો છે। સાથે ચાંદીની વાત કરીએ તો ચાંદીનો ભાવ પણ ₹4,652 થી વધીને ₹83,017 પ્રતિ કિલોથી ₹90,734 થયો છે। નિષ્ણાતોના મતે આ વર્ષે હજુ સોનાના ભાવની અંદર વધારો થશે। સોનાનો ભાવ 94,000 થી લઈને 95,000 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી જશે તેવો અંદાજ છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો અગ્નિવીર ભરતી માટે અરજી કરવાની તારીખ લંબાવાઈ। દેશની સેવા કરવાનું સપન જોતા એવા યુવાનો માટે એક મોટા અને ખુશીના સમાચાર સામે આવ્યા છે। ભારતીય સેના અગ્નિવીર ભરતી 2025 માટે અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવવામાં આવી છે। નવી તારીખ અનુસાર રસ ધરાવતા ઉમેદવારો હવે 25 એપ્રિલ 2025 સુધી અરજી કરી શકે છે। વેબસાઇટ ઉપર જઈને આ અરજી ઓનલાઈન ભરી શકાય છે। અગાઉ આ ભરતી માટેની છેલ્લી તારીખ 10 એપ્રિલ 2025 નક્કી કરવામાં આવી હતી। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો સિકંદરનું બોક્સ ઓફિસ પર કલેક્શન। 11મા દિવસ માટે સિકંદરના શરૂઆતના આંકડા બહાર આવ્યા છે। સિકંદરે 11મા દિવસે અત્યાર સુધીનો સૌથી ઓછો કલેક્શન કર્યું છે। સલમાન ખાનની ફિલ્મે 11મા દિવસે
અત્યાર સુધીની અંદર માત્ર 1 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ સાથે સ્થાનિક બોક્સ ઓફિસ પર ફિલ્મનું કુલ કલેક્શન 106.75 કરોડ રૂપિયાથી પણ નીચું રહ્યું છે. ત્યાર પછીના સમાચાર જોઈએ તો સામાન્ય ઘટાડા સાથે શેર બજારની શરૂઆત. આજે શેર બજારમાં આ ટ્રેન્ડિંગ અઠવાડિયાનો છેલ્લો દિવસ છે. પહેલા સામાન્ય ઘટાડા સાથે શેર બજારની શરૂઆત થઈ, પછી તેમાં નજીવો વધારો જોવા મળ્યો હતો. સવારે 9:48 કલાકે સેક્શન 213.97 પોઈન્ટના વધારા સાથે 74,562.03 ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી પણ 74.95 પોઈન્ટના વધારા સાથે 23,265.60 ના સ્તરે ટ્રેડ થયો છે. છેલ્લા 2 થી 3 દિવસથી ભારતીય શેર બજારની અંદર હરિયાળી જોવા મળી રહી છે. ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો ગુજરાતીઓના હિતની વાત. ગુજરાતીઓ ફરવાના શોખીન પ્રજામાં આવતા હોય છે, ત્યારે ગુજરાત એસટી નિગમ મન ફાવે ત્યાં ફરો નામની યોજના લાવ્યું છે. ઉનાળુ વેકેશનને જોતા આ યોજના લાવવામાં આવી છે. આ યોજના હેઠળ કોઈ પણ ગુજરાતી માત્ર 450 રૂપિયાથી લઈને 1450 રૂપિયા સુધીમાં મુસાફરી કરી શકશે, જેમાં 4 દિવસથી લઈને 7 દિવસ સુધી સમગ્ર ગુજરાતના કોઈ પણ ખૂણે પ્રવાસ કરી શકાશે. ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો ભારતે બાંગ્લાદેશની ટ્રાન્સશિપમેન્ટ સુવિધા બંધ કરી. ભારતે બાંગ્લાદેશને અપાતી ટ્રાન્સશિપમેન્ટ સુવિધા તાત્કાલિક અસરથી રદ કરી છે. હવે બાંગ્લાદેશ ત્રીજા દેશોમાં નિકાસ માટે ભારતીય ભૂમિના કસ્ટમ સ્ટેશનોનો ઉપયોગ નહીં કરી શકે. આ નિર્ણય 8 એપ્રિલના સર્ક્યુલર દ્વારા જાહેર થયો છે. કાપડ ઉદ્યોગના નિકાસકારોની માંગ બાદ સરકારે 29 જૂન 2020ના પરિપત્રને રદ કર્યો છે. બાંગ્લાદેશ, ભૂતાન, નેપાળ અને મ્યાનમારમાં નિકાસ માટે આ માર્ગોનો ઉપયોગ કરતું હતું. તો મિત્રો, આ હતા આજના સૌથી અગત્યના મુખ્ય સમાચાર. આવા અગત્યના અને મુખ્ય સમાચાર જાણવા માટે તમે અમારી ચેનલમાં બન્યા રહો. આભાર.